શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ 16 ડિસેમ્બરથી લઈને તારીખ 13 જાન્યુઆરી 2026 ધનુ સૂર્ય સંક્રાંતિ અથવા ધનુર્માસ વિશે જાણીશું. ધનુ સંક્રાંતિ કથા, મહિમા, મુહૂર્ત, પૂજા વિધિ તથા શું કરવું શું ન કરવું તથા સંક્રાંતિના મહાત્મ્ય વિશે જાણીશું. ધન્યવાદ. આદિદેવ નમસ્તુભ્યં પ્રસિદ્ધમ મમ ભાસ્કરમ દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. બોલો સૂર્યનારાયણ દેવની જય. સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ દેવ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, જેને સંક્રમણ પણ કહેવાય છે. આનો જ એક અર્થ સંક્રાંતિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિ છે અને 12 રાશિમાં સૂર્ય એક માસ રહે છે. દરેક ગ્રહની અલગ અલગ અવધિ છે. જેમ કે ચંદ્ર 1.5 દિવસ, 1.25 દિવસ રહે છે. એ રીતે સૂર્યનારાયણ દેવ કે સૂર્ય ગ્રહ એક માસ સુધી એક રાશિમાં રહે છે. અત્યારે સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે ધનારક કમૂરતા બેસે છે. કમૂરતા અથવા કોઈ પણ મુહૂર્ત ન હોય અથવા શુભ મુહૂર્ત ન હોય, કોઈ પણ આપણે લૌકિક કાર્ય કરી શકતા નથી, પરંતુ ધાર્મિક કાર્ય કરી શકીએ છીએ. પ્રભુ ભક્તિ યાત્રા કરી શકીએ છીએ. એ જ રીતે સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશે છે ત્યારે મીનારક કમૂરતા બેસે છે. આમ ધનારક અને મીનારક કમૂરતા એવા છે જેમાં શુભ કાર્ય વર્જિત છે, લૌકિક કાર્ય વર્જિત છે. લગ્ન, સગાઈ, મુંડન કરી શકાતું નથી. હિન્દુ ધર્મમાં સંક્રાંતિનું ઘણું મહત્વ છે. એવું પણ કહેવાય છે કે સંક્રાંતિમાં તીર્થસ્થાનોમાં જઈને કરેલ સ્નાન, દાન દરેક એટલું પુણ્ય આપે છે, જેમાં ગ્રહણમાં આપણે જે દાન પુણ્ય કરીએ છીએ તેમાં જે ફળ મળે છે તેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. આમ સંક્રાંતિ, અમાવસ્યા, ગ્રહણ, પૂર્ણિમા આ તિથિઓ એવી છે કે જેમાં દીધેલ દાન અક્ષય થઈ જાય છે. આ ધનુ સંક્રાંતિ 2025ના વર્ષની છેલ્લી સંક્રાંતિ છે. વૃશ્ચિકમાંથી ધનુ રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે, જે 13 જાન્યુઆરી સુધી રહે છે અને 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ એટલે કે મકર રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરશે, એટલે કે મકર સંક્રાંતિ તરીકે ઉજવાશે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે સંક્રાંતિ ક્યારે આરંભ થાય છે. 2025માં ધનુ સંક્રાંતિ તારીખ 16 ડિસેમ્બર 2025 સવારે 4:30 વાગે સૂર્યદેવ ધનુ રાશિમાં પ્રવેશ કરશે, જે ધનુ સંક્રાંતિ 13 જાન્યુઆરી 2026 સુધી રહેશે. જો કે સૂર્યનારાયણ દેવ પોતાના નક્ષત્રને બદલતા રહે છે, પરંતુ રાશિ એક મહિના સુધી એકની એક જ રહે છે. સૂર્ય સંક્રાંતિમાં પુણ્યકાળનું પણ ઘણું મહત્વ છે. તારીખ 16 ડિસેમ્બર 2025ના દિવસે પુણ્યકાળ સવારે 7:09 થી લઈને 12:23 સુધી છે અને મહાપુણ્યકાળ જોઈએ તો મહાપુણ્યકાળ સવારે 7:09 થી 8:53 સુધી છે. જે સમય દરમિયાન ગંગા સ્નાન કરવું શુભ મનાય છે. વહેલી સવારે 4:30 વાગ્યાથી જ સંક્રાંતિ આરંભ થાય છે. ત્યારથી જ સ્નાન, દાન, જપનો મહિમા વધી જાય છે. જો કે આપણે તીર્થોમાં ન જઈ શકીએ તો ઘરે પણ શુભ નદીઓના પવિત્ર જળનું સ્મરણ કરીને સ્નાન કરી શકીએ છીએ. ધનુ સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણ દેવને જળ અર્પિત કરવું, સૂર્ય મંત્રનો જાપ કરી શકાય છે અથવા ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકાય છે. સંક્રાંતિના દિવસે તાંબાના લોટામાં જળ ભરી ચપટી કંકુ, ચપટી ચોખા નાખી, ગોળની ગાંગડી નાખીને કાળા તલ અને સફેદ તલ પણ નાખી શકાય છે અને ભગવાન સૂર્યનારાયણ દેવને જળ અર્પિત કરીને આ મંત્ર જપવો. ઓમ ગ્રીણીહ સૂર્યાય આદિત્યાય નમો નમઃ અથવા
ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. અથવા ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. સૂર્યનારાયણ દેવને પુષ્પથી વધાવવા જોઈએ. ભગવાન સૂર્યનારાયણ દેવને લાલ પુષ્પ અત્યંત પ્રિય છે. સૂર્યનારાયણ દેવનો રંગ જ્યારે ઉદયતિથિ પ્રમાણે હોય છે ત્યારે એ સૂર્યના કિરણોને જો આપણે જલ અર્પિત કરતા, આંખોમાં ગ્રહણ કરતા તે પ્રકાશને જોઈએ તો આંખોનું તેજ પણ વધે છે અને શરીરનું તેજ પણ વધે છે. ધનુ સંક્રાંતિ સાંસ્કૃતિક ધાર્મિક રીતે સૂર્યદેવ પોતાની રાશિ બદલે છે. મોસમમાં પણ પરિવર્તન થાય છે. ધનુ સંક્રાંતિ પછી શરદી થોડી ઓછી થાય છે, ઠંડી થોડી ઓછી થાય છે અને પિતૃઓના શ્રાદ્ધ તર્પણ માટે પણ ધનુ સંક્રાંતિ ખાસ મનાય છે. કારણ કે સૂર્યનારાયણ દેવ આદિદેવ કહેવાય છે, પિતૃઓના પણ પિતૃદેવ કહેવાય છે. આથી આજે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન પણ કરી શકાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે, પૂર્વજોના આત્માને શાંતિ મળે છે. ધનુ સંક્રાંતિના દિવસે સૂર્યદેવની ઉપાસનાથી સાધકની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે. સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આરોગ્યનું વરદાન સૂર્યનારાયણ દેવ તરફથી મળે છે. ધરતીલોકના પાલન પોષણ કરતા પિતા કહેવાય છે, જે પ્રકાશ દ્વારા અંધકારનો નાશ થાય છે. માટે સૂર્યનારાયણ દેવ પ્રકાશના પુંજ તરીકે આપણે તેની પૂજા અર્ચના કરીએ છીએ. આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું શુભ મનાય છે. ધન, વસ્ત્ર, ખાવા પીવાની વસ્તુ, અન્ન જળ વગેરેનું દાન કરવું શુભ મનાય છે. પશુ પક્ષીની સેવા કરવી, ગાયો અને બળદની સેવા કરવી, અનાજનું દાન ઉત્તમ મનાય છે. સૂર્ય સંક્રાંતિ અર્થાત સૂર્યનારાયણ દેવને આ તિથિ અર્પિત છે. આથી સૂર્યનારાયણ દેવ કે જે આખી સૃષ્ટિમાં અન્ન પણ ઉગાડે છે, પોષણ આપે છે અને એ અર્થે આપણે પોષિત થઈએ છીએ. આથી અન્નનું દાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવની આજે કથા પણ સંભળાય છે. સૂર્ય જ્યારે રાશિ બદલે છે તેની સંક્રાંતિ કહેવાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યદેવ ધનુ રાશિમાં રહે છે. તે કાળ મલમાસ તરીકે કે ખરમાસ તરીકે પણ ઓળખાય છે. આ ધનુ સંક્રાંતિમાં સૂર્યના પરિભ્રમણની ગતિ મંદ પડી જાય છે. કારણ કે ખર એટલે કે ગર્ધ્ય ગધેડા જેમાં ઘોડાની સવારી ઉપર સૂર્યનારાયણ દેવ નીકળે છે, ત્યારે ગર્ધકની સવારી કરવાથી જે ગતિ હોય છે તે ધીમી પડે છે અને તેના કારણે કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત રહેતા નથી. એટલા માટે કોઈ માંગલિક કાર્ય થતા નથી. કારણ કે આપણે માંગલિક કાર્ય કરીએ છીએ ત્યારે સર્વગ્રહ શુભ પરિણામ આપવા જોઈએ, તો જ જીવનની શરૂઆત શુભ અને મંગળ રહે છે. ધનુ સંક્રાંતિ તે ધર્મ, કર્મ, કાર્ય સાથે જોડાયેલી છે. ધનુ અર્થાત ગુરુની રાશિ. ગુરુ એટલે બૃહસ્પતિ દેવ, જે દેવોના ગુરુ છે. તેને આ રાશિ સમર્પિત છે અને મીન રાશિ પણ સમર્પિત છે. જ્યારે સૂર્યનારાયણ દેવ તેમના ગુરુને મળવા જાય છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની સેવામાં વ્યસ્ત રહે છે. એટલા માટે આ એક માસમાં સૂર્ય પૂજા અને ગુરુ પૂજા કરીએ તો સુખ સમૃદ્ધિ આવે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ થાય છે, જેથી શારીરિક માનસિક બળ રહે છે. ગરીબ અને જરૂરિયાતમંદને ક્ષમતા અનુસાર અન્નનું દાન, ધન દાન, વસ્ત્રદાન આદિ કરી શકાય છે. હવે આપણે જાણી લઈએ ધનુ સંક્રાંતિ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ ખરમાસ દરમિયાન વિદ્યા આરંભ કરવી, નામકરણ સંસ્કાર, કર્ણછેદન, અન્નપાસન, વિવાહ સંસ્કાર, ગૃહ પ્રવેશ, વાસ્તુ પૂજન જેવા ઘણા માંગલિક કાર્યો છે જે આપણા ગૃહસ્થ જીવનને લાગુ પડે છે. તે કાર્ય કરવાથી બચવું જોઈએ. હવે આપણે સાંભળીએ ધનુર્માસમાં સૂર્યનારાયણ દેવની વ્રત કથા. ધનુર્માસ કે ખરમાસની કથા પણ શાસ્ત્રોમાં ઉલ્લેખનીય છે. એવી કથા છે
કે સૂર્યનારાયણ દેવ પોતાના 7 ઘોડાના રથમાં ભ્રમણ કરી રહ્યા હતા. અચાનક ઘોડાને તરસ લાગી એટલે સૂર્યનારાયણ દેવે તે ઘોડાને તળાવ પાસે છોડી દીધા, જ્યાં તે ઘોડા પાણી પીવા લાગ્યા. પાણી પીધા બાદ ઘોડાને આળસ આવી અને તે ત્યાં જ આરામ કરવા બેસી ગયા. ત્યારે સૂર્યનારાયણ દેવને યાદ આવ્યું કે તેમને આ સૃષ્ટિ માટે નિત્ય ઉર્જાવાન થઈને ચાલતા રહેવાનો જ આદેશ છે. માટે સૂર્યનારાયણ દેવે તે ઘોડાને તે તળાવ પર જ છોડીને તે તળાવ પાસે 2 ગધેડા દેખાયા તે ગધેડાની સવારી કરવા સૂર્યનારાયણ દેવે તેમના રથમાં જોડી દીધા અને સવારી કરવા લાગ્યા. ઘોડાને બદલે ગધેડાની સવારી થઈ માટે સૂર્યનારાયણ દેવના રથની ગતિ મંદ પડી ગઈ. આ સમયે તેમનું તેજ પણ ઘટી ગયું. મકર રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેમને ફરી પોતાના ઘોડા પર સવાર થયા અને તેમને ફરી તેમનું તેજ ધારણ કર્યું. આથી જ સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે ગધેડાની સવારીવાળા રથ પર બિરાજમાન હતા, જેને કારણે સૂર્યનારાયણ દેવનો જે તેજ પ્રભાવ હતો તે ઘટી ગયો. માટે સૂર્યનારાયણ દેવના આ ઘટી ગયેલા તેજને કારણે શુભ કાર્ય કરવા એ હિતાવહ ન મનાવાયા. માટે શાસ્ત્રોમાં આપણે ઋષિમુનિઓએ પંડિતોએ આજ્ઞા આપી છે કે ખર માસ કે જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં કે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે શુભ કાર્ય ન કરવા જોઈએ. આ સમય દરમિયાન ગુરુનો પ્રભાવ પણ હોતો નથી. આથી સૂર્યનારાયણ દેવ ગુરુના પ્રભાવહીન અથવા તો ઓછા પ્રભાવના કારણે અને નિસ્તેજ પ્રભાવના કારણે અથવા તો વધી પડેલી અગ્નિના કારણે નિસ્તેજ થાય છે. કારણ કે ગુરુ ગ્રહ મોટો ગ્રહ છે અને અગ્નિ પ્રધાન ધનુ રાશિ છે અને સૂર્યનારાયણ દેવ પણ અગ્નિ તત્વથી ભરેલા છે. માટે ગુરુ ગ્રહમાં જ્યારે સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અગ્નિ તત્વ વધી જાય છે, જે માંગલિક કે શુભ કાર્ય માટે વર્જિત મનાય છે. સૂર્યનારાયણ દેવ ગ્રહોના રાજા છે. સૂર્યનારાયણ દેવની આરાધના કરવાથી સર્વે ગ્રહો પ્રસન્ન રહે છે. આ ધનુ માસમાં ભક્તિભાવથી ભગવાન સૂર્યનારાયણ દેવ ગુરુદેવની આરાધના અવશ્ય કરવી જોઈએ. જો ગુરુ ધારણા કરેલી હોય, કંઠી બાંધેલી હોય તો ગુરુદેવની ચિત્રજી અથવા ગુરુદેવ જો હાજરા હજુર હોય તો તેમની પણ દંડવત પ્રણામ કરવા અવશ્ય જવું જોઈએ. આવા કાર્ય થાય છે પરંતુ શુભ કાર્ય ના થાય, જે આપણા લૌકિક કાર્ય છે તે ના થાય. આ ખર માસમાં શુભ કાર્યમાં ખાસ કરીને ભાગવત સપ્તાહ બેસાડી શકાય છે. આ ઉપરાંત ભાગવત ગીતાનો પાઠ વાંચવો કે સાંભળવો જોઈએ તથા શાસ્ત્રોનું પારાયણ કરવું તે ઉત્તમ ગણાય છે. કોઈ પણ સમય હોય ત્યારે જન્મ મૃત્યુ તો કોઈ રોકી શકતું નથી, પરંતુ ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ધનુ સંક્રાંતિમાં એવી પણ માન્યતા છે કે જ્યારે સૂર્યનારાયણ દેવ ગુરુની ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનારાયણ દેવ ગુરુદેવની સેવામાં એટલે કે બૃહસ્પતિની સેવામાં સંલગ્ન રહે છે. માટે સૂર્યનારાયણ દેવનું તેજ ઘટી જાય છે. આથી આવી ઘણી બધી માન્યતા રહી છે. કારણ કે કોઈ પણ શુભ કાર્યમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શુક્રનું બળ હોવું જરૂરી છે. માટે આ ખર માસ કે ધનુ સંક્રાંતિમાં શુભ કાર્ય થતા નથી. આમ આ ધનુર્માસ કે ખર માસ દરમિયાન દરરોજ સૂર્ય ઉપાસના કરવી શુભ મનાય છે, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને આરોગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે. આ ધનુ માસ દરમિયાન દરરોજ સૂર્ય ઉપાસનાના નવા વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવશે, જેથી આવા નવા વિડીયોની માહિતી મેળવવા અને સૂર્ય ઉપાસનાના વિડીયો સાંભળવા અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને લાઈક કરજો, શેર કરજો તથા સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો સૂર્યનારાયણ દેવની જય. આપ સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ.